માત્ર ને માત્ર વાહિયાત વાત્યું કરવી, માત્ર ને માત્ર ખેડૂતોને ગુમરાહ કરવા, આ કેટલું યોગ્ય છે? એમને હંમેશા, હવે હું તો એમ કઉ છું, તમારાથી તમારા નેતાઓ નથી બચી શકતા. ભારતીય કિસાન સંઘ તૂટી નથી ગયું, ફૂટી નથી ગયું. ભારતીય કિસાન સંઘ હંમેશા મેદાનમાં જ રહ્યું છે ને મેદાનમાં રહેશે. એમનો મને ફોન આવ્યો કે સાહેબ આ રીતે તો કેવી રીતે ચાલે, અમે તૈયારી કરતા હતા અચાનક આવું થયું. જો વિશ્વાસ બેસે, પણ જો રાજ્ય સરકારના મંત્રી પણ પ્રેસ કોન્ફરન્સમાં સાથે હોત તો ખેડૂતોને વધારે વિશ્વાસ થાત, અથવા જે ધક્કો લાગ્યો ન લાગે એવું તમને લાગે છે? પેટમાં પાપ નથી, પણ ક્યાંક ને ક્યાંક સરકારના આવેશમાં આવી ગયા હોય, અથવા સરકારની વાતમાં આવી ગયા હોય. સરકારની વાતમાં આવી ગયા છે, એ વાત સાથે હું બિલકુલ સમજ છું. ખોટી વાત કરવાનું કોઈ કારણ નથી. આજે અમે પ્રદેશ જોડે પણ વાત કરી છે. સમિતિ ઉપર અમારે ભરોસો નથી, અમારે તો તાત્કાલિક આનું રિઝલ્ટ જોઈએ છે. હું વ્યક્તિગત માનું છું કે દેશનો વડાપ્રધાન ખેડૂતોથી મોટો નથી, જગતના તાતથી મોટો નથી. હું વ્યક્તિગત આ માનું છું, કારણ કે જગતનો તાજ જે કરે છે વડાપ્રધાન નથી કરી શકતા. એ વસ્તુ એ અનાજ ઉગાડે છે તો વડાપ્રધાન 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપી શકે કે ભાઈ જગતના તાજ તમે ચિંતા ના કરો, હું તમારી જોડે છું. પણ એક શબ્દ એ ના બોલી શક્યા અહીંયા. નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં દિલ્હીમાં બેઠા છે, તમે ચિંતા નહીં કરતા. વાત 100% એમને કરવાની જરૂર હતી. એ પતંગ ઉડાડે, અહીંયા આવીને વિકાસના કાર્યો કરે, અહીંયા આવીને ગમે તે કાર્ય કરે, એમાં આપણને જરાય વાંધો ના હોઈ શકે. પણ ખેડૂતો જયારે પાયમાલી ભોગવતા હોય ત્યારે એમની ફરજમાં આવતું હતું નહીં, એ ફરજ એમની ચૂક્યા છે. એ વાત સાથે હું બિલકુલ સમજ છું. કિસાન સંઘે સરકાર સાથે જે રીતે સમાધાન કર્યું છે તેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં નારાજગી છે. આ નારાજગી હવે 18 તારીખ સુધી રહેશે કે તેના પછી તે એક જોવા જેવી બાબત છે, કારણ કે કચ્છના ખેડૂતોએ સ્પષ્ટપણે કીધું છે કે કિસાન સંઘે જે કર્યું હોય પણ જે માંગણી તેમની નહીં સંતોષાય તો આંદોલન થશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં છે અને આવવાના હતા એ પહેલાં કિસાન સંઘે પોતાનું આંદોલન જે છે મોકૂફ રાખી દીધું. આજે 12 તારીખ છે અને 12મી તારીખે જે આંદોલન થયું હતું ત્યારે કચ્છ જિલ્લાના કિસાન સંઘના આગેવાન શિવજીભાઈ આહિર આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરીશું. શિવજીભાઈ, સ્વાગત છે આપનું અમારી સાથે. આપ ફરીથી જોડાયા. નમસ્કાર. શિવજીભાઈ, જ્યારે આપણે વાત કરી હતી ત્યારે તમે તમારી સંસ્થા, સંગઠન સંસ્થા, માતૃ સંસ્થા કહો કે કિસાન સંઘ કહો, એ લોકોએ મક્કમતા દાખવી હતી અનેક પ્રશ્નો લઈને કે તેઓ ગાંધીનગર જશે. અને પછી અચાનક પ્રેસ કોન્ફરન્સ થાય છે અને એવું કહેવામાં આવે છે કે સરકારે કેટલીક સૈદ્ધાંતિક મંજૂરીઓ બાબતે અમારી જોડે વાત કરી છે અને અમે લોકો હવે નહીં કરીએ. મેસેજ વાયરલ કરી દેવામાં આવે છે. ગામે ગામ જે ખેડૂતો તૈયારી કરી રહ્યા હતા એ લોકોમાં એવું સવાલ થાય છે કે કેમ આવું થયું છે. વિપક્ષ જે છે, ખાસ કરીને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, એ લોકોએ સવાલો કર્યા કે ભાઈ અમને કોઈ વધારે પડતું વિશ્વાસ નહોતું કે કિસાન સંઘ કંઈક કરશે. હવે તમે લોકો વર્ષોથી કચ્છમાં આ તમામ વસ્તુ ચલાવતા હતા અને કચ્છથી આ તમામ વસ્તુ ગાંધીનગર સુધી પહોંચવાની હતી, એ વાત નક્કી હતું. હવે શું કરશો? તમે પણ કિસાન સંઘના આગેવાનો છો. હવે કેવા પ્રકારની કાર્યવાહી કે પછી રણનીતિ રહેવાની છે કચ્છના લોકો માટે? જી, હવે પહેલું તો સમજી લેજો કે જે ગાંધીનગર આવવાની ભારતીય કિસાન સંઘને લાગે વળગે ત્યાં સુધી ગાંધીનગર આવવાની વાત હતી, એમાં નેતાઓને કદાચ હું માનું છું ત્યાં સુધી સરકારની હંમેશા છે ને આંદોલન તોડવાની, હું હંમેશા કહું છું, આંદોલન તોડવાની હંમેશા સંગઠન સરકારની નીતિ રહી છે. અમારા નેતાઓને બોલાવ્યા છે. અમે હંમેશા રાષ્ટ્રની ચિંતા કરવા વાળા લોકો છે, ખેડૂતોની ચિંતા કરવા વાળા લોકો છે. એટલે કદાચ પ્રદેશ નેતૃત્વને અમારાને એમ લાગુ હશે કે વાટાઘાટાથી પતી જાય તો ખેડૂતોને ગાંધીનગર સુધી લાંબા ના કરવા પડે. એમાં એને લગભગ મને લાગે 14 માંગણીઓની સિદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. હજી કોઈ એમના દ્વારા કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી થઈ સરકાર દ્વારા. અમારા નેતાઓ સાથે વાત થઈ, હું જ્યાં સુધી સમજ્યો, નેતાઓ સાથે મારે પ્રદેશ લેવલે પણ વાત થઈ ત્યાં સુધી એમાં 14 માંગણીઓની એને સિદ્ધાંતિક એમ કીધું છે કે આ માંગણીઓ અમે તમારી છે એ 18 તારીખ સુધીમાં બેસ કરશું. અચ્છા, વિરોધ પક્ષોએ જેટલા આક્ષેપ કર્યો છે એનામાં મારે આપના માધ્યમથી આજે ક્લિયર ને કટ કહેવું છે, ભારતીય કિસાન સંઘ તૂટી નથી ગયું, ફૂટી નથી ગયું. ભારતીય કિસાન સંઘ હંમેશા મેદાનમાં જ રહ્યું છે અને મેદાનમાં રહેશે. ખેડૂત ખેતરમાં કામ કરે, રોડ ઉપર ના આવે.
જો હજી કઈ આંદોલન એવું તો અમે કહી નથી દીધું કે આંદોલન સંપૂર્ણ પૂરું થઈ ગયું છે, હવે અમે આમાં કઈ કરવાના નથી, અમે માંગણીઓ સરકાર આપણી સ્વીકારી. સિદ્ધાંતિક એમને હું હંમેશા કહું છું કે અમે છે ને પોઝિટિવ બાબત લેવા વાળા છે. અમે છે ને રાજકારણ કરવા વાળા લોકો નથી. રાજકીય પાર્ટીઓને કદાચ એમ હશે કે સરકાર કદાચ આ વાત તો બધી માની જાય ને ખેડૂતો વળી કામે લાગી જાય તો એને કદાચ ક્યાંક મતનો ઇસ્યુ હશે. અમારા માટે એ પણ નથી. અમે તો હંમેશા ખેડૂતોની ચિંતા કરી છે, ખેડૂતોને ફાયદો કેમ થાય. પછી રાજકીય લોકો જેટલા આક્ષેપ કર્યા તમે સમજી લેજો કે કિસાન સંઘની અમને પહેલાથી જ ખબર હતી કુલડીમાં ગોળ ભાંગશે. હું આપના માધ્યમથી કોંગ્રેસને કહેવા માંગુ છું. પહેલા તો જે કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કર્યો કિસાન સંઘ ઉપર, કોંગ્રેસે ખેડૂતો માટે ક્યારે 5,000 લોકો ભેગા કરી અને ખેડૂતોની વાત કરી હોય એક દાખલો મને છેલ્લા 25 વર્ષની અંદર બતાવી દે. માત્ર ને માત્ર વાહિયાત વાત્યું કરવી, માત્ર ને માત્ર ખેડૂતોને ગુમરાહ કરવા, આ કેટલું યોગ્ય છે? એમને હંમેશા, હવે હું તો એમ કઉ છું તમારાથી તમારા નેતાઓ નથી બચી શકતા. મોટા ભાગના નેતાઓ તમારાથી કટાડીને ભારતીય જનતા પાર્ટીમાં લે ગયા. તમારાથી કટાડીને ભારતીય જનતા પાર્ટીમાં લે ગયા. તમારું નેતૃત્વ તમારાથી નથી બચી શકતું અને તમે કિસાન સંઘ ઉપર આક્ષેપ કરો છો. ઠીક છે, સરકાર ઉપર હું સરકારની પક્ષ નથી લેતો. હું એમ નથી કહેતો કે સરકારે જે કઈ કર્યું બરાબર કર્યું છે, સરકારે જે કઈ કર્યું છે સારું કર્યું છે. હું આપના માધ્યમથી ક્લિયર ને કટ કહેવા માંગુ છું, સરકારને કહેવા માંગુ છું, ખેડૂતોને આસ્તત કરવા માંગુ છું કે કોઈની ખોટી વાતેમાં આવવાની કોઈ જરૂર નથી. કચ્છ એમાં ખાસ કરીને જયારે હું કચ્છ જિલ્લાનું નેતૃત્વ કરું છું ત્યારે કચ્છ જિલ્લાના કિસાનોને હું વિશ્વાસ આપું છું, આસ્તત કરવા માંગુ છું. આપણી લડાઈ જારી છે. આપણી લડાઈ 9 મુદ્દાનો પ્રશ્ન લઈને અમે રથયાત્રા કચ્છ જિલ્લામાં કાઢી હતી. એ રથયાત્રા 9 મુદ્દા જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાંથી ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા જે લડાઈ લડવી પડશે એ લડાઈ લડવા માટેની અમારી તૈયારી છે. આજે સવારે પણ પ્રેસ કોન્ફરન્સ દ્વારા હું હમણાં 2-3 દિવસ શુક્રવારથી બહાર હતો, આજે જ રાતના ઘરે આવ્યો છું. સવારે અમારા જિલ્લાના અધિકારીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમે જોડાઈને પણ બધી ચર્ચા કરી છે. એટલે કચ્છ જિલ્લાના કિસાનોને કહું છું, આવા ખોટા લોકોની વાતેમાં આવવાની ક્યાંય જરૂર નથી. તમે કોઈ ચિંતા નહીં કરતા, સંગઠિત રહેજો. તાકાત સાથે કહું છું, આપણી વાત સરકારને માનવી પડશે અને સત્ય સાચા પ્રશ્ન છે, એવા કોઈ ખોટા પ્રશ્ન નથી કે સરકાર ન કરી શકે. અને સરકારને ન કરવું હોય તો એનું પરિણામ ભોગવવા માટે સરકાર તૈયારી રાખે. અમે કોઈ પણ બાબતમાં બાંધછોડ કચ્છ જિલ્લામાં કરવા નથી માંગતા. હું માનું છું ત્યાં સુધી પ્રદેશ પણ અમારું આ બાબતમાં બાંધછોડ કરવા નહીં માંગે. પણ હું કચ્છની તો દાવા સાચી પર ડંકાની ચોટ ઉપર કહું છું આજે કે કચ્છ જિલ્લાની અંદર એક પણ બાબતમાં અમે બાંધછોડ કરવા, અમારી જે માંગણી છે, અમને ખેડૂતો સાથે સંવાદ કરી ખેડૂતોને જ્યાં સુધી સંતોષ નહીં થાય ત્યાં સુધી ભારતીય કિસાન સંઘ કચ્છના ખેડૂતો ભૂતકાળમાં પણ લડ્યું છે અને હજી પણ લડશે. હું ભૂતકાળની તમને થોડીક મારે વાત કરવી છે આજે. એક સવાલ છે, કોંગ્રેસ એક સવાલ છે શિવજી, એક સવાલ છે મારો. તમારી વાત સાચી છે પણ મારો સવાલ એ છે કે જે 14 માંગણીઓ લઈને સવાલ હતું કે તો કિસાન સંઘે પોતાની તરફથી એક પ્રેસ નોટ આપી. જે હું માનું છું જો સરકારના કોઈ મંત્રી અને કિસાન સંઘના કોઈ પ્રતિનિધિ જો બંને મળીને આ પ્રેસ કોન્ફરન્સ કરી હોત કે ભાઈ આ બંને વચ્ચે અમારું આ એક ટ્યુનિંગ થયું છે અને અમે 18 તારીખે આ પ્રકારની બેઠક કરવાના છીએ, જો આવું થયું હોત તો તમને લાગે છે ખેડૂતોને વિશ્વાસ બેસત? આવી રીતે રાતોરાત આઈ જોડે બેઠક કરવી અને પછી મંત્રીઓ જોડે ચૂપચાપ બેઠક કરીને પ્રેસ કોન્ફરન્સ કરી દેવી, એનાથી લાગતું નથી કે ધક્કો લાગ્યો છે ખેડૂતોને કે આ તો કેવી રીતે? તમારા ઘણા બધા ખેડૂત આગેવાનો, કિસાન સંઘના આગેવાનો સાણંદના હોય, વિરમગામના હોય, અહીંયા સાબરકાંઠાના હોય, એમને મને ફોન આવ્યો કે સાહેબ આ રીતે તો કેવી રીતે ચાલે? અમે તૈયારી કરતા હતા, અચાનક આવું થયું. જો વિશ્વાસ બેસે, પણ જો રાજ્ય સરકારના મંત્રી પણ પ્રેસ કોન્ફરન્સમાં સાથે હોત અને કે ભાઈ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ છે અમારી, આટલી વસ્તુ ઉપર અમે સહમતિ સધાઈ છે, બાકી જે કેન્દ્રનો નિયમ છે કેન્દ્ર કરશે, અમારું અમે કરીશું, જે હું કહું છું એની વાત કરું છું, તો ખેડૂતોને વધારે વિશ્વાસ થાત અથવા જે ધક્કો લાગ્યો ન લાગે તેવું તમને લાગે છે? 100% સાચી વાત છે આપની. જ્યાં ભૂલ થઈ છે, હું હંમેશા તટસ્થ માણસ છું. મેં ક્યારે કોઈ પણ મને કોઈ પદની પડી નથી રહી. હંમેશા ખેડૂતોનું નેતૃત્વ કર્યું છે, રાષ્ટ્રની ચિંતા કરી છે. આપની વાત સાથે હું બિલકુલ સમજ છું. નેતાઓ 100% અમારા પ્રદેશે ભૂલ કરી છે. એમને મંત્રીઓ દ્વારા જ પ્રેસ કોન્ફરન્સ ભૂતકાળમાં આપણે જયારે આંદોલન સમેટાણા ત્યારે એમના દ્વારા જ અને એમના દ્વારા જ
સમજી લો પ્રેસ કોન્ફરન્સ થવી જોઈએ. જો સિદ્ધાંતિક આપણી વાતનો સ્વીકાર કર્યો હોય તો 100% પેટમાં પાપ નથી, પણ ક્યાંક ને ક્યાંક સરકારના આવેશમાં આવી ગયા હોય અથવા તો સરકારની વાતમાં આવી ગયા હોય. સરકારની વાતમાં આવી ગયા છે એ વાત સાથે હું બિલકુલ સમજ છું. ખોટી વાત કરવાનું કોઈ કારણ નથી. સરકાર દ્વારા જ કોન્ફરન્સ કરાવવાની જરૂર હતી, સરકારે જ આશ્વાસન આપવાની જરૂર હતી. અમારા કને તો છે શું કે અમે આશ્વાસન આપી શકીએ? અમે તો મિનિમમ તો એવી વાત કરે, વાત જે કઈ કરે એ અમે લોકો સુધી વાત પહોંચાડી શકીએ, એ બાબત જુદી છે. જયારે સરકારે આટલા સુધી આશ્વાસન આપ્યું હોય તો 100% સરકારે કોન્ફરન્સ કરવી જોઈએ. હું તો આપના માધ્યમથી આજે કહું છું મંત્રીઓને, ઋષિકેશભાઈને કહું છું, જીતુભાઈ વાઘાણીને કહું છું, મુખ્યમંત્રીશ્રીને કહું છું કે તમારે જો તમારી નૈતિક હાથી હોય તો હજી કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જાહેર ખેડૂતોને આશ્વાસન આપો કે અમે આટલી માંગણીઓની છે ને સ્વીકાર કર્યો છે. હું તો સ્પષ્ટ કહું છું કે તમારે આજની તારીખમાં જેને પ્રેસ કોન્ફરન્સ કરો અથવા તો કાલે કરીને જે માછલા ધોવાય છે કિસાન સંઘ ઉપર, કિસાન સંઘના પેટમાં પાપ નથી. કિસાન સંઘના નેતા હંમેશા જેને રાજકીય આટી ગુટી એને ના આવડે. અમારા પ્રદેશના પ્રમુખ છે એ ભોળા માણસ છે, એ હંમેશા છે ને સીધી લીટીમાં હાલવા વાળો માણસ છે. એના પેટમાં પાપ ન હોય, પણ સરકારે ક્યાંક છેતરપિંડી કરી હોય આવું મને લાગે છે. ને સરકારે જો છેતરપિંડી ન કરી હોય તો આપના માધ્યમથી ઋષિકેશ પટેલ અને જીતુભાઈને કહેવા માંગુ છું કે તમે આજે અથવા તો કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આની ખુલાસો કરવો જોઈએ. હા, અને મારો સવાલ એ પણ છે કે ભૂતકાળમાં 5 વર્ષ પહેલા પણ તમે લોકો બહુ આંદોલન કરતા હતા. 48 દિવસ મને ખબર છે ત્યાં ઠંડી, વરસાદ તમામમાં તમે રહ્યા. અમે તમારી જોડે રહ્યા હતા, સાક્ષી રહ્યા છે તમારા લોકોનું આ પ્રદર્શનનું. છતાં પણ એ સમય દરમિયાન બી એવું થયું કે ભાઈ કેટલીક વસ્તુઓ અમે માની લઈશું અને એને પણ સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ અને હજુ એ વાતને 5 વર્ષ થઈ ગયા. એટલે એ સમય દરમિયાન પણ સરકારે તમારી જોડે સીધી રીતે વાત કરી તો ઠગાઈ કરી, જો એ વાત કરીએ તો. અને જો આ તો વડાપ્રધાન અહીંયા આવવાના હતા એટલે સરકાર ભીસમાં આવી અને સરકારને લાગ્યું કે જો ખેડૂતો આંદોલન કરશે અને જર્મનીના ચાન્સલર અહીંયા આવી રહ્યા છે તો સરકાર ઘેરાશે, એટલે સરકારે તાત્કાલિક તમારી જોડે વાટાઘાટો કરી આશ્વાસન, મૌખિક આશ્વાસન જે હું માનું છું એ થયું. લેખિત કોઈ આશ્વાસન અપાયું નથી અને 18 તારીખથી હજુ બેઠકો થશે. અને જો સરકાર એવું કહી દે કે ભાઈ આ તો ખાલી વાતો હતી, આપણે વાત કરીશું, નક્કી કરીશું, પછી શું? સવાલ તો મોટો ત્યાંનો છે ને, કારણ કે કોઈ પણ આશ્વાસન લેખિત વગર જો કિસાન સંઘને આવી રીતે માની જતું હોય, અને પહેલા પણ થયું છે કે ભાજપાએ પોતાનું અલગ કિસાન સેલ રચીને તમને લોકોને ડિસ્ક્રેડિટ કરવાનો પ્રયત્ન કર્યો જ છે. આપણને દેખાય જ છે કે પોતાનું કિસાન સેલ ડેવલપ કરીને કે ભાઈ આ લોકો નથી, હવે અમે મેન કિસાનના હામી થઈ ગયા છે, કિસાનના ઠેકેદાર થઈ ગયા છે. એ કર્યું જ છે એમણે પહેલા. આ વખતે પણ એવી રીતે જ કિસાન સંઘ સાથે છેતરપિંડી ના કરીને શું ગેરંટી છે? અચ્છા, આપણે બહુ સારી વાત કરી. જો આમને કીધું કે ભાજપની ભગીની સંસ્થા છે કિસાન સંઘ, વિરોધ પક્ષે આક્ષેપ કર્યો, કેટલાક લોકોએ આક્ષેપ કર્યો. હું આજે આપના માધ્યમથી ક્લિયર કટ કહેવા માંગુ છું કે જો અમે એની ભગીની સંસ્થા આવીએ તો ભાજપને કિસાન મોરચો રચવાની શું જરૂર પડી? અમે જો એની ભગીની સંસ્થા આવીએ તો ભાજપને અલગથી કિસાન મોરચો કરવાની ક્યાં જરૂર પડી? આનાથી સાબિત થાય છે કે કિસાન સંઘ ઉપર એને વિશ્વાસ નથી. જો કિસાન સંઘ ઉપર વિશ્વાસ હોય તો ભાજપ અલગથી કિસાન મોરચો ન બનાવે. ભાજપનો પણ કિસાન મોરચો છે અને આપના માધ્યમથી ભાજપના કિસાન મોરચાને હું કહેવા માંગુ છું કે ખેડૂતો આટલા બધા ભીસમાં જયારે હોય ત્યારે ભાજપનો કિસાન મોરચો શું કરે છે? ભાજપના કિસાન મોરચાને આગળ આવવું જોઈએ, માત્ર એક હોદ્દો દેવા માટે, માત્ર એક ખેડૂતોને ભરવા માટે નહીં. જો કચ્છનો કિસાન સંઘનો ચેરમેન એના હશે, ગુજરાતનો એમના ચેરમેન હશે, એમનું આખું માળખું હશે, ક્યારે પણ કિસાનોના હિતની વાત ભાજપના કિસાન મોરચે કરી નથી. એ વાત સાથે સ્પષ્ટ હું સમજ છું. બીજી બાબત આપણે વાત કરી કે 2022 ની અંદર આપણને સમિતિ બનાવી. તમે લોકોએ કિસાન મોરચાનો કાર્યક્રમ નહોતો થવા દીધો, મને એ વાત યાદ છે. કચ્છમાં એ લોકો આયા હતા, એ જીતેશભાઈ થી લઈને બધા લોકો, તમે નહોતું થવા દીધું, ત્યાં વિરોધ કર્યો હતો. એ વાત હું સાક્ષી છું. અમે કિસાન મોરચાનો પણ એ વખતે કચ્છમાં માંડવી તાલુકામાં કિસાન મોરચા પ્રદેશના પ્રમુખ આયા હતા હિતેશભાઈ પટેલ. હિતેશભાઈનો પણ અમે વિરોધ કર્યો હતો કે તમે ખાલી ખેડૂતોને ખોટી ભરમાવાનું નહીં કરો, ખેડૂતોની પીડા છે જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી અમે કાર્યક્રમ કરવા નહીં દઈએ. ભૂતકાળમાં પણ અમે એમનો કચ્છની અંદર, હિતેશભાઈ મારા ગામમાં આવીને પણ કાર્યક્રમ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મારા ગામની અંદર પણ મેં કાર્યક્રમ એ વખતે નહોતો કરવા દીધો, સંપૂર્ણ કચ્છમાં ક્યાંય કાર્યક્રમ કરવા નહોતો દીધો.
એટલે જે આક્ષેપ કરવા વાળા લોકોને એમ કહું છું કે તમે મતનું રાજકારણ નહીં કરો, ખેડૂતોની ચિંતા કરો. તમે જો મતનું રાજકારણ કરો છો, તમે જો પબ્લિકની ને ખેડૂતોની ચિંતા કરી હોત તો આટલા વર્ષ સત્તાથી તમે દૂર ન રહ્યા હોત. તમે હંમેશા સત્તાથી દૂર રહેવાનું, તમારા નેતાઓ ભાગી જવાનું, તમારા નેતાઓને તમે નથી સાચવી શકતા. સરકાર સારું કામ કરે છે એવું મારો એક પૈસો એક ટકો કહેવાનું જરૂર નથી. સરકાર તો 100% સારું કામ નથી કરતી. ખેડૂતો અત્યારે, અનિલભાઈ આપના માધ્યમથી કહું છું, પાયમાલ છે, પાયમાલ. 2000 ને મેં ગે વખતે કીધું તું, આપના માધ્યમથી ફરી કહું છું, 2012 ની અંદર જે ભાવ મળતો હતો એના તે ભાવ આજે છે ને નીચો ગયો. ઊંચો ન ગયો એને તો કઈ નહીં, પણ એનાથી એની મોંઘવારી છે 10 ગણી વધી ગઈ. ખેડૂતોની બજાર કિંમત ઘટી. ખેડૂત પાયમાલ છે, હું સમજુ છું. અમે નથી સમજતા એવું કઈ નથી. અને 2022 ની અંદર અમે જે માંગણીઓ લઈને ગયા હતા એમાં 2-4 માંગણીઓનો પ્રશ્ન ઉકેલાણો છે. એ વાત સાથે અમે સમજ થશું, પણ મોટા ભાગની સમિતિનો મેં એ વખતે કીધું હતું, આ વખતે કીધું હતું, કહું છું કે સમિતિ ઉપર અમે પ્રદેશ જોડે પણ વાત કરી છે. સમિતિ ઉપર અમારે ભરોસો નથી. અમારે તો તાત્કાલિક આનું રિઝલ્ટ જોઈએ છે. 18મી તારીખે સરકાર આ બાબતમાં રિઝલ્ટ લઈ આવે. સમિતિ બનાવીને પછી અમે કઈક કરશું. આ વાત અમે 22 તારીખને 2022 ને ફરીથી યાદ કરાવી દઉં છું સરકારને. આવી બાબતમાં અમે હવે નથી પડવા માંગતા. અમારે તો તાત્કાલિક રિઝલ્ટ જોઈએ છે. અમારે આમાં એવું તો કયો હાથી ઘોડા માંગ્યા છે કે ભાઈ સરકાર ન કરી શકે? એટલે એવું કોઈ કારણ નથી. અમે સવારે પ્રાંત સાથે પણ વાત કરી છે. 100% સરકાર દ્વારા જ પ્રેસ કોન્ફરન્સ થવી જોતી હતી, એ નહીં કરી. એ ખરેખર અમારા કદાચ પ્રદેશના આગેવાનો, મને એમ લાગે છે સરકારની વાતમાં કદાચ આવી ગયા હશે, પણ પ્રદેશના પ્રતિનિધિ એમ ક્યાંય નથી કીધું કે અમારું આંદોલન હવેથી પૂરું. માત્ર ને માત્ર વડાપ્રધાન આવતા હતા ને આવું કોઈ કારણ નથી, પણ એને એક જ એ વિષય ઉપર આવી ગયા કે ભાઈ ખેડૂતો અહીંયા ગાંધીનગર સુધી આવડો બધો ખર્ચો કરી અને ખેડૂતોને હેરાન કરવા, ને એમને એમ પતતું હોય તો ખેડૂતોને આપણે હેરાન ન કરીએ. આટલી વાત છે, આના સિવાયમાં કોઈ વાત નથી. અને કોઈ વાત ખોટી કરતું હોય. આમ તો જગમાલભાઈ જોડે મેં વાત કરી. જગમાલભાઈ સ્પષ્ટપણે કીધું છે કે અત્યારે અમે આ લોકો મોકૂફ રાખ્યું છે, રદ નથી કર્યું. સરકાર અમારી વાત નહીં માને તો અમે ફરી અમે ખેડૂતો આવવા તૈયાર છે. પણ ગામડાઓમાં જે રીતે આખો માહોલ ઉભો થયો છે કે હવે માંડ ખેડૂતોએ છેલ્લા 1 મહિનાથી ટેમ્પો બનાવ્યો હતો કે જવાનું છે, અને આવું કરશું તો ફરી કેવી રીતે ખેડૂતો આ લોકો સાથે જશે? ત્યાં વડાપ્રધાન આવે, કોઈ બી આવે, ખેડૂતો તો પહેલાથી તમામ વસ્તુ કરે. આ તો પાછળથી બધું વડાપ્રધાનનું કાર્યક્રમ, ચાન્સલરનું કાંઈક બધું નક્કી થયું છે. જી, ભારતીય કિસાન સંઘ વડાપ્રધાન આવતા હોય તો ભૂતકાળમાં, સાહેબ જો શિવજીભાઈ એક વાત હજુ સાંભળી લો. હું વ્યક્તિગત માનું છું કે દેશનો વડાપ્રધાન ખેડૂતોથી મોટો નથી, જગતના તાતથી મોટો નથી. હું વ્યક્તિગત આ માનું છું, કારણ કે જગતનો તાત જે કરે છે વડાપ્રધાન નથી કરી શકતા એ વસ્તુ. એને દેશનો તાજ જે છે એ અનાજ ઉગાડે છે તો વડાપ્રધાન 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપી શકે છે. તમે સમજો, જે દિવસો ઉગાડવાનું બંધ કરી દેશે ક્યાંથી ખાશે આ 80 કરોડ લોકો? એટલે હું વ્યક્તિગત માનું છું કે વડાપ્રધાન મોટા નથી સાહેબ, જગતનો તાજ મોટો છે. અને અત્યારે તકલીફમાં છે એ વાત વડાપ્રધાનને પણ સમજવી જોઈએ. પતંગ ઉડાડે અહીંયા કોઈને મુશ્કેલી નથી. ચાન્સલરને પતંગ ઉડાડે, રિવરફ્રન્ટ પર ઉતારે, કોઈને મુશ્કેલી નથી. સારી વાત છે. પણ સવાલ એ છે કે જગતના તાતને પણ એક સંદેશ પોતાના સમગ્ર આ કાર્યક્રમ દરમિયાન આપવું જોઈતું હતું કે ભાઈ જગતના તાત, તમે ચિંતા ના કરો, હું તમારી જોડે છું. પણ એક શબ્દ ના બોલી શક્યા અહીંયા આવીને. 100% દુઃખની વાત છે. ખેડૂતો છે તો વડાપ્રધાન છે, ખેડૂતો નથી તો વડાપ્રધાન નથી. વાત સાથે બિલકુલ આપની સમજ છું. એટલે એને અહીં આવીને આશ્વાસન, એક તો આપણો ડબલ અધિકાર એટલા માટે થાય કે આ ગુજરાતના પનોતા પુત્ર છે, આપણાની વાતનું ગૌરવ છે. ચાલો ને, વડાપ્રધાન છે એ ગુજરાતના પનોતા પુત્ર છે, એ વાતનું આપણને ગૌરવ છે. પણ અહીંયા આવીને આ વાતથી વાકેફ ન હોય એવું હું એક ટકોય નથી માનતો. એને આવીને ખેડૂતોની આશ્વાસ કરવાની જરૂર હતી. એકાદી વાત એને કરવાની જરૂર હતી કે ગુજરાતના ખેડૂતોની ચિંતા કરવાની જરૂર નથી. તમારા નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં દિલ્હીમાં બેઠા છે, તમે ચિંતા નહીં કરતા. વાત 100% એમને કરવાની જરૂર હતી. એ પતંગ ઉડાડે, અહીંયા આવીને વિકાસના કાર્યો કરે, અહીંયા આવીને ગમે તે કાર્ય કરે, એમાં આપણને જરાય વાંધો ન હોઈ શકે. પણ ખેડૂતો જયારે પાયમાલી ભોગવતા હોય ત્યારે એમની ફરજમાં આવતું હતું નહીં. ફરજ એમની ચૂક્યા છે, એ વાત સાથે હું બિલકુલ સમજ છું. બીજી બાબત, 2022 ની અંદર જેમ મેં ફરીથી હું કહું છું કે જો નહીં માન્યું, ને આપના માધ્યમથી આજે હું કચ્છ જિલ્લાના કિસાનોને કહેવા માંગુ છું
કે તમે જરાય ડરતા નહીં, જરાય ચિંતા કરતા નહીં, ડગતા નહીં. અને આજે સરકારને કહું છું કે જો હું ઈચ્છું છું કે તમારા પેટમાં પાપ ન હોવું જોઈએ. તમે બોલ્યા છો એ વાત પૂરી કરશો એવો હું ઈચ્છું છું. છતાંય જો પૂરી નહીં થાય તો આવનારા દિવસોમાં જે કરવું પડે એનાથી મોટે જઈને કોંગ્રેસને કદાચ એમ થતું હશે કે આંદોલન થાય ને અમને ફાયદો થવાનો છે, તો આપના માધ્યમથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે ઉપર. હું કચ્છ પૂરતી તો વાત કરું છું, સંપૂર્ણ ગુજરાતની વાત નથી કરતો. કચ્છમાં જરૂર પડશે ને અમને એવું લાગશે તો સંપૂર્ણ સીટ ઉપર કિસાન આગેવાનને અમે ઉભો રાખવાના છીએ આ વખતે, જો અમારી વાત પૂરી ન થઈ તો. આ હું આપના માધ્યમથી કહું છું. અમે કોઈ તૂટી નથી ગયા, કોઈ ફૂટી નથી ગયા. અમે જરૂર પડશે તો કિસાન કોઈ પણ આગેવાનને, સારા આગેવાનને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અમારા તરફથી એને ઉભો રાખવાના છે. અને લડાઈ લડવી પડે તો લડવી પડે. આ લોકશાહી ઢબે લડાઈ લડવી પડે. સરકાર જયારે અમારી વાત ન માને, અમારી વાત ન સાંભળે, અમારા અવાજને દબાવવાની કોશિશ કરશે તો કચ્છનું ભારતીય કિસાન સંઘ દબાવવાનું નથી. આટલું અનિલભાઈ આપના માધ્યમથી કચ્છના કિસાનોને આશ્વસ્ત કરવા માંગુ છું. પણ મેં સાંભળ્યું છે કે ભૂતકાળમાં કચ્છનું જે કિસાન સંઘનું સંગઠન હતું એને કંઈ ડિસ્ટ્રોય બી કરવામાં આવ્યું હતું, હટાવી દેવામાં આવ્યું છે તમામ લોકોને પહેલા. જો તમને પણ આવું કરે તો શું કરશો પછી? અમારું જે થવાનું હોય થાય. હું તો એમ કઉ છું, મેં દરેક ગામડાઓની અંદર જઈને કીધું છે કે પહેલી ગોળી ખાવી પડે તો એ ગોળી ખાવા માટે અમે તૈયાર છીએ. અને જ્યાં સુધી લોકોએ હમણાં આક્ષેપ કર્યો એનો હું આજે કહેવા માંગુ છું એ લોકોને કે એક જણો એમ પુરવાર કરી દે કે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી 1 રૂપિયાની કોઈની ચાય પીધી કે 1 રૂપિયો લીધો તેથી આપણે એના ગુલામ બની જાય. એક જણો સાબિત મને કરી દે, બાકી ખોટી વાતો કરવાની નહીં. અમે તો હંમેશા જમીન સ્તર ઉપર લડવા વાળા લોકો છીએ અને અમે અમારું કર્મ કરવા વાળા લોકો છીએ. આ દેશને એટલા માટે બચાવવા માટે, રાષ્ટ્રને દેશને એટલા માટે બચાવવાની જરૂર છે. કિસાનો બચશે ને તો આ બચશે. આ વિચાર લઈને કામ કરીએ છીએ. અમે કોઈ હોદ્દા માટે, અમે કોઈ પૈસા માટે, અમારે કોઈ મોટું નેતા થવા માટે અમે કામ નથી કરતા. હું હંમેશા કહું છું ખેડૂતોને, આપણે બધા ભાઈ છીએ. અમે ભાઈચારાથી કચ્છના કિસાનો સાથે ખંભે ખંભા મિલાવીને ભૂતકાળમાં કામ કર્યું છે અને હજી એ કરવાના છીએ. જેમને આક્ષેપ કરવો હોય આક્ષેપ પુરવાર કરી દે. ખોટા આક્ષેપ કચ્છની અંદર ઘણા લોકો આવીને કરી જાય છે. આક્ષેપ કરવા વાળા લોકો માત્ર માધ્યમો દ્વારા, આપના જેવા માધ્યમો દ્વારા બોલીને ચાલ્યા જાય. જમીન સ્તર ઉપર આવો, આપણે સાથે મળીને જોઈ લઈએ શું થઈ જાય. તમે શું કર્યું એનો હિસાબ આપો અમને, અમે શું કર્યું છે એનો હિસાબ આપો, અમે તૈયાર છીએ. બિલકુલ બિલકુલ શિવજીભાઈ, આપણે પ્રાર્થના કરીએ ભગવાનને અને આશા રાખીએ કે 18મી તારીખે સમૂહ સૂત્રું થાય. એ તો મને ખબર છે કે તમે લોકો ફરીથી ગાંધીનગર આવવા માટે એલાન કરી દેશો. 18મી તારીખે આપ લોકોને અને આપની ટીમને શુભકામનાઓ. નમસ્કાર, તમે જોડાયા એના માટે સર. કિસાન સંઘના નેતાઓના દાવાઓને તમે કેવી રીતે જુઓ છો? કોમેન્ટ બોક્સમાંથી કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ તમે લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. અને અમારું વેબસાઇટ છે www.gujaratplus.in, એના ઉપર પણ જઈને તમે વધુ અપડેટ લઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.